જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હમણાં રક્ષાબંધન આવે છે, તો તમને ખબર છે કે રક્ષાબંધન શું કામ ઉજવાય છે? તેની પાછળ એક કથા છે। અને રક્ષાબંધન ક્યારે ઉજવવી, 8 તારીખે ઉજવવી કે 9 તારીખે ઉજવવી, શુભ સમય કયો છે, એ બધું આપણે જાણશું આ વિડીયોમાં। તો સૌથી પહેલા તમને કથા સંભળાવી દઉં કે એક વખતની વાત હતી કે દાનવોના રાજા એટલે કે બલિ રાજા તે બહુ શક્તિશાળી હતા અને એમણે સ્વર્ગલોક થી પાતાળ લોક સુધીની જીત મેળવી લીધી હતી અને એમનું દાન અને ભક્તિ બહુ અદ્ભુત હતી અને તે વિષ્ણુ ભગવાનના મોટા ઉપાસક પણ હતા। ભક્તનો અહંકાર ઓછો કરવા માટે ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણ વામન બાળકનું રૂપ ધારણ કર્યું અને બલિ રાજાના યજ્ઞમાં દાન માંગવા માટે આવ્યા। તે બાળકે કહ્યું, હે રાજા, મને 3 પગ જેટલી જમીન આપો। બલિ રાજા બોલ્યા, હે બાળક, તે કેટલી નાની માંગણી કરી, તારાથી ચલાય એટલી જમીન તું લઈ લે। પણ વામન દેવ તો ભગવાન હતા। પ્રથમ પગે તેણે આખી પૃથ્વી માપી લીધી અને બીજા પગે આખું આકાશ માપી લીધું અને ત્રીજો પગ મૂકવા માટે જગ્યા નહોતી। ત્યારે બલિ રાજાને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ બાળક નથી, આ પોતે વિષ્ણુ ભગવાન છે। એટલે બલિ રાજાએ એમ કીધું કે ત્રીજો પગ તમે મારા માથા ઉપર રાખો। ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થઈ ગયા। એને પણ કીધું કે બેટા, હું તો તારી પરીક્ષા લેવા માટે આવ્યો હતો, પણ તે તો મને રાજી કરી દીધો। પછી ભગવાન વિષ્ણુએ કીધું કે માગ તારે શું જોઈએ? એટલે બલિ રાજાએ એમ કીધું કે તમારું રૂપ બહુ સારું છે। એટલે એને એમ કીધું કે હંમેશા તમે મારા દ્વાર ઉપર બેસો, જેથી કરીને હું આવતા જતા તમને જોઈ શકું। ભગવાન વિષ્ણુ પણ દ્વાર ઉપર ઉભા રહી ગયા। ઉપર લક્ષ્મીજી ચિંતામાં પડી ગયા કે હવે મારા પતિને હું કેમ છોડાવીશ। ત્યારે રક્ષાબંધન આવે છે અને માતા લક્ષ્મી બલિ રાજાના સભામાં આવીને રોવા લાગે છે। બલિ રાજા લક્ષ્મીજીને પૂછે છે કે હે દેવી, તમે કેમ રડો છો? એટલે લક્ષ્મીજી કહે છે કે મારો કોઈ ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? એટલે બલિ રાજા ગળગળા થઈ જાય છે અને પોતાનો હાથ આગળ કરે છે કે બહેન, મને બાંધો, આજથી હું તમારો ભાઈ। લક્ષ્મીજી બલિ રાજાને રાખડી બાંધે છે અને પછી બલિ રાજા કહે છે કે બહેન, માંગ, તારે શું જોઈએ છે? કારણ કે ઉપહાર તો દેવો પડે ને રાખડી બાંધ્યા પછી। એટલે લક્ષ્મીજી પોતાના પતિને માગી લે છે કે મારા પતિ મને પાછા આપી દે। આવી રીતે એક રક્ષાબંધનની બીજી પણ કથા છે કે જ્યારે શિશુપાલને શ્રી કૃષ્ણએ ચક્રથી વધ કર્યું હોય ત્યારે ચક્રના લીધે કૃષ્ણની આંગળીમાં લોહી નીકળે છે અને દ્રૌપદી આ ભાળી જાય છે। એટલે તે પોતાની સાડી ફાડીને શ્રી કૃષ્ણને આંગળી ઉપર બાંધે છે અને શ્રી કૃષ્ણ કહે છે કે હે બહેન, તે મારી ઉપર ઋણ ચડાવી દીધું, હવે જ્યારે પણ તારે જરૂર પડે એટલે એકવાર મને યાદ કરજે, એટલે હું તારી મુશ્કેલીમાં મદદ કરવા આવીશ। અને જ્યારે કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું ત્યારે દ્રૌપદીએ મદદ માટે બધાને માંગ કરી હતી, પણ કોઈએ મદદ ના કરી। અંતે છેવટે તેણે હાથ ઊંચા કરીને એમ કીધું, હે કૃષ્ણ। ત્યારે કૃષ્ણએ આવીને દ્રૌપદીના ચીર પૂર્યા હતા। આવી રીતે પહેલી રક્ષાબંધન ઉજવી રાજા બલિએ અને માતા લક્ષ્મીએ, અને બીજી રક્ષાબંધન થઈ શ્રી કૃષ્ણની, અને આવી રીતે તે બધી રક્ષાબંધન બધા ઉજવવા લાગ્યા। આવી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે। તો હવે આપણે જાણી લઈએ કે 8 તારીખે રક્ષાબંધન છે કે 9 તારીખે? તો રક્ષાબંધન સાચી છે 9 તારીખે શનિવારે। 8 તારીખે શુક્રવારે રક્ષાબંધન નથી, તેમાં દોષ છે, એટલે ત્યારે કોઈ ના મનાવતા। 9 તારીખે શનિવારે રક્ષાબંધન છે અને તેનું શુભ મુહૂર્ત જાણી લ્યો। સવારમાં 5:21 થી શુભ મુહૂર્ત શરૂ થશે, તે બપોરના 1:25 સુધી શુભ મુહૂર્ત રહેશે। ત્યાં સુધીમાં તમે રાખડી બાંધી શકો। અને હા, રાખડી લાલ રંગની અથવા પીળા રંગની બાંધો તો વધારે અનુકૂળ રહેશે। બીજા રંગની રાખડી લેવી નહીં, જેથી કરીને તમારા ભાઈની સુખ સમૃદ્ધિ થાય અને તેને લાંબુ આયુષ્ય મળે। તો ચાલો હવે ફરી મળશું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।